નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ અતિ ઉત્તમ ઔષધિ છે એના વિશે વાત કરીશું. જો કે આ ઔષધિ ખૂબ ઓછા પ્રમાણમાં આપણને જોવા મળે છે, તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો. અને એ વનસ્પતિ છે મિત્રો, ઘણી એવી બીમારીઓની અંદર આપણે એનો ખૂબ સરળતાથી ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો આ તમે એના પાન જોઈ શકો છો. એ જ વનસ્પતિ વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું. તો આ વનસ્પતિ છે મિત્રો, શરદી, ખાંસી, ઉધરસ, આંખોના રોગોની અંદર, રક્તસ્રાવ વધારે હોય, કબજિયાત સંબંધી તકલીફ હોય, કબજિયાતની અંદર તમને લોહી આવતું હોય, બવાસીરની સમસ્યા હોય, હાડકાં તૂટી જાય તો એને જોડવાનું પણ કામ કરે છે. અને ઘાવ થાય, જખમ થાય એની અંદર પણ કામ કરે છે. કોઈક કારણસર આપણે ઝેરી જીવજંતુ ડંખ મારી જાય અથવા તો શરીરની અંદર સોજો આવે, એની અંદર પણ એનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલે માની લો કે આ વનસ્પતિ આપણને ખૂબ ગુણકારી છે આપણા શરીર માટે. તો આ એના પાન છે મિત્રો, અને ખાસ તમે એની ઓળખ પણ કમ્પ્લીટ થોડું ધ્યાનથી જોઈ લેજો. આવા એના પાન હોય છે, વચ્ચે એનું સફેદ કલર હોય છે, મતલબ પાનની વચ્ચે જે દંડી હોય છે એની ઉપર આપણે સફેદ આપણા ભાગ જોવા મળે છે. તો એનું નામ હવે સૌથી પહેલાં તો જાણી લઈએ. તો હિન્દીની અંદર એને પીઠવન અથવા તો શંકર જટાના નામ પણથી એને આપણે ઓળખીએ છીએ. શંકર જટા હિન્દીની અંદર. તો આ એના પાન છે મિત્રો, અને સફેદ વચ્ચેનો જે ભાગ છે ને મિત્રો, એની અંદર સફેદ આપણે કલર જોવા મળે છે. અને પાછળની તરફ તમે જોઈ શકો છો, એકદમ સરસ મજાનું હોય છે. તમે આમ હાથ ફેરવો, અંગૂઠો ફેરવો એટલે તમને મસ્ત અનુભવ પણ તમને થઈ શકે. તો હવે ગુજરાતીની અંદર એને આપણે કઈ રીતના ઓળખી શકીએ, એનું નામ કઈ રીતે જાણી શકીએ. તો ગુજરાતી ભાષાની અંદર એને આપણે સમેરવો, પીળો સમેરવો તરીકે એનું નામ છે ગુજરાતીની અંદર. અને તમારા વિસ્તારની અંદર કદાચ કોઈ બીજા નામથી ઓળખ થતી હોય તો જરૂરથી કોમેન્ટમાં કરજો, જેથી કરીને આપણા તમામ દર્શક મિત્રો પણ એને ઓળખી શકે, સમજી શકે. અને ભવિષ્યમાં કદાચ જરૂર પડે અને તમને કદાચ દેખાયા કશે વનસ્પતિ, તો તમે અવશ્યપણે તમે ઉપયોગ પણ કરી શકો. તો હવે એના આપણે ગુણધર્મ પણ જાણી લઈએ. તો આપણા શરીરની અંદર મિત્રો વાત, પિત્ત અને કફ એ ત્રણેયની પ્રકૃતિ હોય છે. તો ત્રણેયનું કદાચ અનબેલેન્સ થાય એટલે આપણા શરીરની અંદર કોઈક ને કોઈક અંશે ગરબડી થાય, નાની મોટી બીમારી પણ આવી શકે. તો વાત, પિત્ત અને કફ એ ત્રણેય દોષોને સંતુલિત કરવાનું પણ કામ કરે છે મિત્રો આ શંકર જટા વનસ્પતિ. બરાબર છે. એટલે આપણા શરીર માટે ખૂબ જ અતિ ઉત્તમ ઔષધિ છે મિત્રો. અને તાવ આવે, ઉલટી આવે, શ્વાસ લેવામાં તકલીફ થાય, હાડકાં તૂટી જાય, તો એવા સંજોગોની અંદર પણ આપણે આ વનસ્પતિનો ઉપયોગ કરી શકીએ. તો આવા એના પાન હોય છે, ખૂબ લાંબા લાંબા પાનો હોય છે મિત્રો. એટલે આ એની પાનની ઓળખ છે. એટલે એક વખત તમે આ પાન તમે જોઈ લો એટલે તમને ખૂબ સારો ખ્યાલ પણ જશે. અને એના તમને ફૂલ પણ બતાવીશ. ફૂલ તમે જોશો એટલે તમે ચોંકી જશો, જબરજસ્ત એના ફૂલ પણ છે મિત્રો. તો આ તમે એની ફૂલની પાંખડીઓ જોઈ શકો. એટલે ખૂબ 1.5 ફૂટ 2 ફૂટ સુધી એ વધી શકે. ફૂલ નાના હોય છે મિત્રો, પણ એને એક વિશિષ્ટ ઓળખ છે આ ઔષધિની. તો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતને કરી શકીએ. ઉપયોગ પણ ખૂબ સરળ રીતે કરી શકાય છે મિત્રો. શરદી, ખાંસી, ઉધરસ, આંખોના રોગોની અંદર, હાડકાં તૂટી જાય, જલ્દી જોડાતા ન હોય તો એવા સંજોગોની અંદર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. જો મિત્રો હાડકાં તૂટી જાય, આપણે કોઈ કારણસર ફ્રેક્ચર થાય, એવા સંજોગોની અંદર આપણે હાડસાકરનો ઉપયોગ કરીએ છીએ. પણ એની સાથે આ વનસ્પતિ છે ને એનો પણ આપણે ઉપયોગ કરી શકાય છે મિત્રો. તો આ એના ફૂલ ખીલતા હોય છે મિત્રો. આની ઉપર તમે જોઈ શકો છો, ખૂબ સરસ મજાના ફૂલ પણ હોય છે. તો આ એની ઓળખ આપણે કરી લીધી ખૂબ સરળતાથી. તો હવે શરદી ખાંસીની તમને તકલીફ થાય, ઘણા વખતથી તમે શરદી ખાંસીની સમસ્યા થઈ રહી હોય, તો તમારે આ વનસ્પતિ છે ને મિત્રો, એનું મૂળનો કાઢો બનાવવાનો. બરાબર છે. અથવા તો તમે મૂળ વાટી અને 1 ગ્લાસ અડધો ગ્લાસ પણ તમે પાણી પી શકો, અથવા તો મૂળને ઉકાળીને પણ તમે પી શકો. એની સાથે તમારે થોડું સાકર નાખવાની, થોડું મીઠાશ લાગે એટલા પ્રમાણમાં તમારે સ્વાદ અનુસાર તમે એની અંદર સાકર પણ નાખી શકો.
તો આ એના તમે ફૂલ જોઈ શકો છો, થોડા ગુલાબી કલર હોય છે પણ નાના હોય છે મિત્રો. ખૂબ સરસ મજાના ફૂલ હોય છે મિત્રો. બરોબર તમે ધ્યાનથી જોઈ લેજો એટલે તમને ખ્યાલ પણ આવી જાય. અને છોડની ઊંચાઈ એટલી વધારે હોતી નથી મિત્રો. 3 ફૂટ 4 ફૂટ જેટલું છોડ આપણને જોવા મળી શકે. ને મિત્રો ખૂબ ઓછા પ્રમાણમાં વનસ્પતિ આપણને જોવા મળે છે. હવે માની લો કે આપણે શરીરની અંદર કોઈ ઈજા થઈ, કશે પડી ગયા અને હાડકાં તૂટી જાય, ફ્રેક્ચર થાય, તો એવા સંજોગોની અંદર હાડકાં જે તૂટી જાય અને જલ્દી જોડાતા ન હોય, તો એવા સંજોગોની અંદર પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ તો આપણે ખૂબ સારું રિઝલ્ટ પણ તમને મળી શકે. તો એની અંદર તમારે મૂળનું ચૂર્ણ લેવાનું, બરોબર છે. પાંદડાનો ઉપયોગ નથી કરવાનો, ડાળીનો પણ ઉપયોગ નથી કરવાનો. ફક્ત આપણે આ વનસ્પતિના મૂળ લેવાના, એને વાટી નાખવાનો. એની અંદર માની લે કોઈ તમે 1 ચમચી આ મૂળનું ચૂર્ણ લીધું, એની અંદર 1 ચમચી હળદર નાખી દો અને એને મિક્સ કરીને તમે પાણી સાથે સવાર સાંજ પીઓ એટલે તમને હાડકાં જલ્દી જોડાતા ના હોય તો એની અંદર પણ તમને ખૂબ ઝડપથી તમને રિઝલ્ટ તમને મળી શકે. જો કે આયુર્વેદની અંદર પણ આ વનસ્પતિને ખૂબ સારો ઉલ્લેખ છે મિત્રો. તો તમે અવશ્યપણે તમને કશે જોવા મળે તો તમે એનું મૂળનું ચૂર્ણ બનાવીને તમે ડબ્બીની અંદર પણ ભરી રાખો, જેથી કરીને તમે એનો ઉપયોગ કરી શકો. અને બીજું કે તમને ઝાડાની સમસ્યા થતી હોય તો એનો ઉકાળો બનાવીને પીવાનું આપણે, બરાબર છે મિત્રો. એક એની સાથે સાલપરણી અને આ જે આપણે શંકરજટા સમેરવો છે એનો બંનેનો ઉકાળો બનાવીને તમે પીઓ એટલે તમને ઝાડાની અંદર પણ ખૂબ સારું રિઝલ્ટ અને ત્વરિત તમને રાહત પણ તમને મળી શકે. અને તમને મિત્રો તાવ જો આવતો હોય, અત્યારના સમયની અંદર ખૂબ વધારે પ્રમાણમાં તાવની સમસ્યા વધી રહી છે, તો એની અંદર આ કોઈ જાદુ નથી મિત્રો. તમને હું કહું તો આ મૂળ છે ને મિત્રો, આ વનસ્પતિના મૂળ તમારે ઉખડી લેવાના અને કોઈક દોરાની અંદર તમે નાની નાની ડંડીઓ બાંધી અને તમે કપાળ ઉપર બાંધી દો એટલે તમને 5 થી 10 જ મિનિટની અંદર તમને તાવ તમારા શરીરમાંથી ધીરે ધીરે ઓછો પણ થવા લાગશે. એટલે કદાચ તમને લાગતું હશે કે આ કંઈ જાદુ ટોણો નથી મિત્રો, પણ આ પ્રેક્ટિકલી અનુભવ પણ છે. એટલે તમે ચોક્કસપણે આ પ્રયોગ પણ તમે કરી શકો. એટલે આંખોની અંદર તમને તકલીફ થતી હોય તો એની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો. એટલે મૂળનો લેપ કરો, મૂળ વાટી નાખવાના અને તમારે આપણે આંખ આંજીએ ને એ રીતે થોડી અંશે નીચેની તરફ તમે એનું મૂળનો લેપ પણ તમે કરી શકો. અને ખાસ કરીને ઉલટી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ હોય એની અંદર પણ તમે ખાલી મૂળનો જ આપણે ઉકાળો બનાવીને પીવાનો છે મિત્રો. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા સંજોગોની અંદર પણ તમે એનો મૂળનો ઉકાળો બનાવીને પી શકો. અને ખાસ કરીને મિત્રો પુરુષો માટે વીર્યની અંદર તમને કોઈ પ્રકારની તકલીફ હોય, વીર્ય ઓછું હોય, શુક્રાણુ ઓછા બનતા હોય, વીર્ય પાતળું થતું હોય, તેવા સંજોગોની અંદર પણ તમે આ મૂળનો ઉકાળો બનાવીને તમે પીવાનું ચાલુ કરી દો એટલે તમારો વીર્યની અંદર પણ વધારો થશે, શુક્રાણુ પણ વધારે બનશે, એટલે તમે એની અંદર પણ ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. અને મિત્રો વાત, પિત્ત અને કફને સંતુલિત કરે છે એટલે આપણા શરીર માટે ઘણી મોટી બીમારીઓ પણ ઓટોમેટિક દૂર થઈ જાય છે મિત્રો. તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એવી પ્રભુને પ્રાર્થના. તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.